કે અમારા આગેવાનો આપણા સમાજના આગેવાનો કોઈ હજી મોઢું હંતાડતા હોય તો અહીંયા બેઠેલા બધા યાદ રાખજો, સમાજ જ્યારે ચૂંટણી લડતા હોય ને ત્યારે સમાજ તમને તમારે સમાજના કામ માટે એ તમને સીટ માથે બેહાડતા હોય છે. આજે હું એવું કહેવા માંગુ છું કે મારા સમાજને તમારી જરૂર છે. તમે કઈ હોદ્દો લઈને બેઠા હોય તો મારા સમાજને તમારી જરૂર છે. અને જો સમાજને ખુલ્લે આમ નહીં આવો તો આવનાર સૌરાષ્ટ્રની ચૂંટણી પણ આવી રહી છે. 2027માં પણ ચૂંટણી આવી રહી છે. કોઈ ઘરે બેઠા બેઠા એવું નક્કી કરી લે કે હું સમાજમાં કોળી સમાજના નામે હિન્દુના નામે મત માગવા જઈને જીતી જાય તો એ વાત હવે ભૂલી જજો. અને મારા સમાજના યુવાનોને કહેવા માંગુ છું, એક પણ પ્રકારનો તમારામાં ડર નહીં રાખતા. હવે આપણે એક થવાનો સમય આવી ચૂક્યો છે. અત્યાર સુધી ખૂબ ગુલામી ભોગવી છે અને ક્યાંક ને ક્યાંક તમે ડરના લીધે છુપાયેલા છો, મને ખબર છે. અને કેમ છુપાયેલો છે મને ખબર છે, પણ હું તમારી સમક્ષ મીડિયાના સમક્ષ કહેવા માંગુ કે 2 કરોડથી અઢી કરોડ આ ગુજરાતની અંદર કોળી સમાજ વસેલો છે. મોટામાં મોટો ન્યાય હોય ને તો કોળી સમાજનો છે. એટલે હજી ઘણા બધા આપણને ઠેરવવા માંગે છે કે 15 દી મહિનો દી ધીમે ધીમે કાઢી નાખે તો આપણો સમાજ છે શાંત થઈ જાય અને સમાધાન થઈ જાય. અમારે અમારો ન્યાય જોઈએ, અમારે અમારો નવનીતભાઈનો ન્યાય જોઈએ. ત્યાં સુધી કદાચ આવા 3 મહિનાની 100 મહિના આવી જાય ને તો લડત મૂકવાના નથી. અને આ ખાલી એડવર્ટાઇઝ સમજી લેજો, બાકી કોળી સમાજને લાખોની કરોડોની સંખ્યામાં ભેગા થતા વાર નહીં લાગે, બરોબર. પણ અમારા દિગ્ગજ નેતાઓની વાટે છે, અમને એક હુકમના વાટે છે. બાકી અમારા દિગ્ગજ નેતા હુકમ કરે તો ગમે ત્યાંથી કાઢી લઈ આવી. પણ અમને અમારા દિગ્ગજ નેતાઓ, અમારા ભીષ્મ પિતા જેવા વડીલો હોય, પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય, એવાનો અમને હજી આદેશ નથી, કાયદો હાથમાં નથી લેવો એવું કહે છે. આપણે ન્યાય 100% મળશે. અને હજી પણ એકવાર કહું છું, તંત્ર ઉપર ભરોસો રાખીએ છીએ કે આજે ન્યાય મળશે, કાલ ન્યાય મળશે. અને નહીં મળે તો અહીંયા જે હિન્દુ પરિષદ અમારો સરપંચોથી શરૂઆત કરી અને હું સરપંચોનો આભાર માનું છું સાહેબ કે એને આ લડત આ બીડું ઝડપ્યું.